આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ મામલે માહિતી આપી હતી. અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસને પગલે અને કોરોનાની બીજી લહેરના પગલે અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. જોકે તેની અવધિ 7 ડિસેમ્બર સુધીની હતી. તેવામાં રાજ્યવાસીઓ અસમંજસમાં હતા કે 7 તારીખ બાદ પણ શું આ અવધિને લંબાવવામાં આવશે કે પછી રાત્રિ કર્ફ્યુનો અંત આવશે. તેવામાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી યથાવત રહેશે. રાજ્ય સરકારે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ થકી કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાના કારણે આ નિર્ણય લેવાયો હોય તેવી શક્યતાઓ જોર પકડ્યું છે. તેવામાં અમદાવાદવાસીઓ હજુ આગામી નિર્ણય સુધી રાત્રિ કર્ફ્યુનું પાલન કરવું પડશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રાત્રિ દરમિયાન ભીડ એકઠી થાય છે અને આ ભીડ કોરોનાને નોતરી શકે છે અને તેને જ લઈને રાત્રિ કર્ફ્યુ યથાવત રખાયો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ એક બાદ એક વધી રહ્યું છે અને આવા સંજોગોમાં કોરોનાના જે નિયમો છે એ નિયમો તોડવામાં પણ ગુજરાત મોખરે હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દેવામાં આવે છે. લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. પણ રાજ્યની જનતા આ તમામ નિયમો નેવે મૂકી રહી હોય તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. કારણ કે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં ગુજરાત પોલીસે 5.57 કરોડનો દંડ છે તે વસૂલ્યો છે જેઓએ આ નિયમનો ભંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કુલ 56,144 લોકો સામે આ ગુજરાત પોલીસ દ્વારા દંડ ફટકારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. જેમાં વધુ દંડ છે મહાનગરોમાંથી વસૂલાયો છે. માસ્ક નહીં પહેરવા બદલ અને જાહેરમાં થૂંકવા બદલ તો કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત જાહેરનામા ભંગના 2713 કેસ અને 5367 વાહનો ડિટેન કરી ગુજરાત પોલીસે આ તમામ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સહિત અનેક મહાનગરોની અંદર હજુ પણ કોરોનાના નિયમોનું પાલન ન કરનાર લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોની અંદર ગુજરાત પોલીસ આ તમામ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવા હાલ એંધાણ જોવા મળી રહ્યા છે. કોરોના વેક્સિનની તૈયારીઓ થઈ રહી છે. તેવામાં રાજકોટમાં કોરોના વેક્સિન મનુબેન ઢેબર સેનેટોરિયમમાં આઈએલઆર ફ્રીજ અથવા તો ડીપ ફ્રીજની અંદર રાખવામાં આવશે. કોવિડ-19ની રસીની રાહ જોવાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વેક્સિન ક્યાં મૂકવી, કેવી રીતે સ્ટોર કરવી, તમામ આયોજનને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો. કોરોનાની વેક્સિન આવશે ત્યારે વેક્સિનને શહેરના મનુબેન સેનેટોરિયમમાં આઈએલઆર ફ્રીજ અથવા તો ડીપ ફ્રીજમાં રાખવામાં આવશે. આઈએલઆર ફ્રીજનું ટેમ્પરેચર 2 ડિગ્રીથી લઈને 8 ડિગ્રી સુધી અને ડીપ ફ્રીજનું ટેમ્પરેચર -25 ડિગ્રી સુધી કરી શકાય છે. 114 કેપેસિટી ધરાવતા આઈએલઆર 3 ફ્રીજ, 2,21,000ની કેપેસિટી ધરાવતા 17 નંગ ડીપ ફ્રીજ, 21 અર્બન હેલ્થ સેન્ટર પર 782 વેક્સિનની કેપેસિટી, ગુંદાવાડી અને સિવિલ હોસ્પિટલમાં 92 વેક્સિનની કેપેસિટી, 1370 કોલ્ડ બોક્સ અને 73 વેક્સિન કેરિયર તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટમાં ખાનગી કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં 4 તબક્કામાં રસી આપવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન થોડા જ સપ્તાહમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોનાની મહત્વની ગાઈડલાઇન્સ ગણાતું તેવું સેનેટાઇઝર અને હેન્ડવોશનો નકલી કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહેલા ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત શહેર નજીક આવેલા ઓલપાડ રોડ સ્થિત માસમા ખાતે નકલી સેનેટાઇઝર અને હેન્ડવોશ બનાવવાનું કારખાનું પકડી પાડવામાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાલ આગ કરી સ્વાગત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા, જેમાં ₹13 લાખની કિંમતનો 3 ટ્રક જેટલો માલ પકડી પાડવામાં આવ્યો હતો. સુરતમાંથી બનાવટી લાયસન્સ અને ખોટો સર્ટિફિકેટ ધરાવનાર હેન્ડ સેનેટાઇઝર અને હેન્ડવોશનો ઉત્પાદકો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી પણ કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ₹13 લાખની કિંમતના નકલી સેનેટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે માલિક યોગેશ ફુલવાની અટકાયત કરવામાં આવી છે, જેના 14 નમૂના તપાસ માટે વડોદરાની ઔષધ પ્રયોગશાળા ખાતે મોકલી આપવામાં આવ્યા છે. નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશ પ્રકરણમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી છે અને સ્થાનિક વિસ્તારમાં લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. ગાંધીધામના 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરીનું સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો. રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોરોના હોસ્પિટલના અગ્નિકાંડમાં વધુ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. કચ્છના ગાંધીધામમાં રહેતા થાવરભાઈ મહેશ્વરી પણ આગની ઘટનામાં દાઝી ગયા હતા.
જેની સારવાર ગોકુલ હોસ્પિટલમાં કરવામાં આવતી હતી. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરીને કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે દાખલ થયા હતા, પરંતુ બેદરકારીની આગમાં તેઓ મોતને ભેટ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારોને 4-4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બેદરકારી દાખવનાર હોસ્પિટલના તબીબોને ગણતરીની કલાકોમાં જામીન મુક્ત થયા હતા. રાજકોટના અગ્નિકાંડની નોંધ સુપ્રીમ કોર્ટે લીધા બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યું હતું અને હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે બેદરકારી દાખવનાર સામે હજુ સુધી નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. તેને લઈને મોટા સવાલો ઉદ્ભવી રહ્યા છે. અમદાવાદના શ્રેય હોસ્પિટલની અંદર બનેલ અગ્નિકાંડ બાદ હવે આખરે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલું જસ્ટિસ કે એ પુંજ પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાત લેશે, તો સાથે જ ટેકનિકલ એક્સપર્ટ સહિત પોલીસ અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવશે. 6 ઓગસ્ટની મધરાતે અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ સર્જાયો, જેમાં 8 લોકો જીવતા ભૂંજાયા હતા. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે રાજ્ય સરકારે જ્યુડિશિયલ ઇન્કવાયરીના આદેશ આપ્યા હતા અને હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે એ પુંજની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરવામાં આવી છે, જેને 3 મહિનામાં આ મામલે રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે. તેમાં આટલા મહિનાઓ બાદ પ્રથમવાર પુંજ કમિશન શ્રેય હોસ્પિટલની મુલાકાતે જશે, જ્યાં ટેકનિકલ એક્સપર્ટ અને પોલીસ કર્મચારીઓના નિવેદન લેવામાં આવે છે અને સ્થળ તપાસ કરી સ્થિતિનો તાગ મેળવવામાં આવશે. આટલો સમય વીતી ગયો તેમ છતાં આજ દિવસ સુધી શ્રેય અગ્નિકાંડને લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. ત્યારે હવે જોવું એ રહ્યું કે જસ્ટિસ કે એ પુંજ કોના વિરુદ્ધ અને ક્યારે કાર્યવાહી હાથ ધરશે. રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ જામનગરમાં પણ જીજી હોસ્પિટલમાં ફાયર દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં એકાએક ધુમાડો ઉડતો જોઈને લોકો ગભરાયા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ભાગવા લાગ્યા હતા. જોકે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લોકોને બચાવ્યા બાદ લોકોને માહિતી મળી હતી કે ફાયર વિભાગ દ્વારા અહીં મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં 3 દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. અને આવી પરિસ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ તેની જાણકારી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી હતી. રાજકોટમાં હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સતર્ક થયું છે અને જામનગરમાં પણ આ પ્રકારની ઘટના ઘટે તો શું કરવું તેની તાલીમ આપવામાં આવી રહી છે. જામનગરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે સલામતીના ભાગરૂપે આ પ્રકારની ડ્રીલ વારંવાર થતી રહેતી અને લોકોને પણ સજાગ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદના મેયર બીજર પટેલના દિયરનો ફૂડ સ્ટોલ કર્ફ્યુ પર ચાલુ રહેતો હતો, જેનો વિડીયો વાયરલ થતાં જ પોલીસે પ્રતિક પટેલની ધરપકડ કરી છે. અમદાવાદમાં કોરોના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને એએમસી દ્વારા સખત પગલાં કોરોનાને કંટ્રોલ કરવા માટે લેવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ફૂડ સ્ટોલ ધમધમી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જે તપાસના અંતે અમદાવાદના મેયર બીજર પટેલના દિયર પ્રતિક પટેલનું હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વિડીયોની તપાસ કરતા અને મેયર બીજલ પટેલના 4 હાથ હોવાને કારણે આ ફૂડ સ્ટોલ કર્ફ્યુ પર ધમધમી રહ્યો હતો તેવી માહિતી સામે આવી હતી. તેવામાં પોલીસે કાર્યવાહી કરતા દિયર પ્રતિક પટેલની ધરપકડ કરી છે. કર્ફ્યુ દરમિયાન લોકોને ઘરની બહાર નીકળવા પર મનાઈ ફરવામાં આવી હતી. તેવામાં આ ફૂડ સ્ટોલ ધમધમી રહ્યો હતો, જેથી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના મેયરના દિયર હોવાના કારણે તેમનો ફૂડ સ્ટોલ ચાલતો હતો તેવા આક્ષેપો થયા છે, પરંતુ મેયરે આ જે તમામ આક્ષેપો જે ફગાવ્યા છે, પરંતુ આખરે તેમના દિયરની જે છે તે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના ભદ્ર બજારમાં પરવાનગી ન હોવા છતાં વેપારીઓ આવી જતા લોકોની ભીડ ઉમટી હતી. જોકે બાદમાં પોલીસને જાણ થતાં તેમણે ભદ્ર બજાર ખાલી કરાવ્યું હતું. અમદાવાદના ભદ્ર બજારમાં આમ તો દરરોજ મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે, પરંતુ રવિવારના દિવસે ખાસ રવિવારી બજાર ભરાતા અહીં ભીડમાં વધારો જોવા મળતો હોય છે. પરંતુ અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ છે, ઉપરાંત મોટી સંખ્યામાં ભીડ જ્યાં ઉમટતી હોય તેવા વિસ્તારો બંધ રાખવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેવામાં આજે રવિવાર હોવાથી પરવાનગી ન હોવા છતાં અહીં વેપારીઓ આવી ગયા હતા અને વેપારીઓના આવવાથી મોટી સંખ્યામાં લોકો પણ આવી ગયા હતા. પરંતુ પોલીસ દ્વારા આ વેપારીઓને અહીંથી ભગાડવામાં આવ્યા અને પોલીસની કાર્યવાહીથી વેપારીઓમાં નાસભાગ પણ મચી ગઈ હતી. વહેલી સવારથી જ અહીં ભીડ ઉમટી પડતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદનો આ વિસ્તાર સૌથી ગીચ વિસ્તાર માનવામાં આવે છે. અહીં ભીડ ઉમટતા લોકોને સંક્રમણનો પણ વધુ પડતો ભય રહેલો હોય છે. આ માટે જ પોલીસે ત્યાં પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી છે. બાપુનગરમાં આવેલ શ્યામ શિખર ટાવરમાં આગ લાગતા મોબાઈલ સહિત સોના ચાંદીની દુકાનો બળીને ખાખ થઈ. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવરમાં આજે વહેલી સવારે 6:55 વાગે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઈલ અને એસેસરીઝનું બઝર આવેલું છે, જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી કોઈની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
કોમ્પ્લેક્સની આસપાસના મોટા સાઇન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ દુર્ઘટનામાં આશરે 15થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે, જેથી લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો. જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજાયો. કેન્દ્રના કૃષિ બિલના વિરોધમાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસે ધરણાનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અને ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કર્યા હતા. કોંગ્રેસના કાર્યક્રમને તંત્રની મંજૂરી મળતા કોવિડ ગાઈડલાઇન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી, પરંતુ બાદમાં ઉપવાસ છાવણી ધરણાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા હતા. તો રાજીવ સાતવે કહ્યું હતું કે શિવરાજસિંહ ચૌહાણ તો કહી રહ્યા છે કે જો અન્ય રાજ્યના ખેડૂતો મધ્યપ્રદેશમાં પોતાનો પાક વેચવા આવશે તો તેને બંદી બનાવવામાં આવશે. અમિત ચાવડાએ કહ્યું કે ખેડૂતો ટેકાના ભાવની માંગણી કરી રહ્યા છે. સરકાર કેમ ટેકાના ભાવ અંગે ખુલાસો નથી કરી રહી? સરકાર ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. વડોદરામાં પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકો ખોટી વેક્સિનથી છેતરાય નહીં તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં માહિતી મૂકવામાં આવી હતી. વડોદરા શહેરના સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે, જેમાં કોરોના વેક્સિન માટે લોકોને ભરમાવવાના પ્રયાસો કોઈ ટીકનખોર દ્વારા કરાય છે. જો કે આ મામલે લોકોને સાવચેત કરવા અને લોકોને સજાગ રહેવા માટે વડોદરા પોલીસ દ્વારા લોકોને છેતરાઈ ના જવા માટે અપીલ કરી છે અને આ પ્રકારની અફવાઓથી સાવધાન રહેવા જણાવ્યું છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આ મામલે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ખૂબ જ ટૂંકા ગાળામાં દેશમાં વેક્સિનની પ્રક્રિયા શરૂ થવા જની છે. તેવામાં આ બાબતનો લાભ ખાટવા અને લોકો પાસેથી પૈસા પડાવવા માટે આ પ્રકારના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. વેક્સિનેશનની પ્રક્રિયાને હવે થોડોક સમય બાકી છે. તેવામાં વેક્સિન આપવાના બોગસ મેસેજ ફરતા થતા વડોદરા પોલીસ દ્વારા આ પોસ્ટ કરવામાં આવી હતી. વડોદરાના સાવલી ખાતે આવેલા મંજુસર ગામમાં એક વ્યક્તિનું શંકાસ્પદ મોત નિપજતા અનેક તર્ક વિકર્તો સર્જાયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ખાનગી કંપનીના કામદારનું શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી. વિઠ્ઠલ સોલંકી નામના 48 વર્ષીય કામદાર કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. તે કેમિકલના ટેન્કર પાસેથી પસાર થયા બાદ ફસડાઈ પડ્યો અને બાદમાં તેનું મોત થયું. ત્યારે ગેસની અસર થવાથી તેનું મોત થયું હોવાનું મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકનું શરીર સફેદ થઈ ગયું હોવાનું પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અને જ્યાં સુધી કંપની દ્વારા વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી રહ્યા છે. તો બીજી તરફથી કંપનીના અધિકારીઓ પર મૃતકના પરિવારજનોના આક્ષેપને ફગાવ્યો છે અને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું કંપનીના અધિકારીઓ અનુમાન લગાવી રહ્યા છે. કામદારના મોતની સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કંપનીમાં કર્મચારીઓને યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી. આ અગાઉ પણ કામદારો દ્વારા આવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે જૂનાગઢ સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશની સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગો દ્વારા પણ રસીકરણની કામગીરીની તૈયારીઓ ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં જૂનાગઢની સ્થિતિ શું છે તે મામલે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢમાં 51 સ્થળે કોરોનાની રસી સ્ટોરેજ કરાશે. જૂનાગઢ જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલો, CHC, PHC સહિત 51 સ્થળોને કોરોનાની રસી સ્ટોરેજ કરવા માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. આ સ્થળોએ કોલ્ડ સ્ટોરેજ માટેના સાધનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની યાદી મંગાવવામાં આવી રહી છે. ઉપરાંત કોરોનાની રસી સૌપ્રથમ કોને આપવી તેની પણ યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે જુદા જુદા તબક્કા મુજબ તેની અમલવારી કરવામાં આવનાર છે. ધીરુભાઈએ જણાવ્યું હતું કે વેક્સિનેશનની પ્રક્રિયામાં થોડો વિલંબ થશે, પરંતુ જૂનાગઢવાસીઓને રસી મળી રહેશે અને તેના માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 11 કરોડના ખર્ચે ગંગાજળીય તળાવની આસપાસનો પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, છતાં પણ ત્યાંના સ્થાનિક લોકો નો પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકી અને ચાલ્યા જાય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળીય તળાવ પર 11 કરોડના ખર્ચ કરી અને તેનું બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવ્યું હતું. આ બ્યુટિફિકેશનનું કામ 1.5 વર્ષ જેટલા સમયગાળામાં પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગંગાજળીય તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ એ બ્યુટિફિકેશનના નામે મહાનગરપાલિકાએ 11 કરોડના રૂપિયા ખર્ચી નાખ્યા. તે ગંગાજળીય તળાવની બહારની સાઈડના મસ્ત મોટા દબાણો ખડકી દેવામાં આવ્યા છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. તળાવની બહારની સાઈડ પર નો પાર્કિંગ ઝોનના બોર્ડ લગાવ્યા હોવા છતાં લોકો અહીં 2 વ્હીલર
4 વ્હીલર તેમજ રિક્ષાઓ મૂકી અને ચાલ્યા જાય છે અને જેથી જ પાલિકાનું બ્યુટિફિકેશનનો ખર્ચ માથે પડ્યો હોય તેવું સ્થાનિક કહી રહ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસ કોઈ પણ કાર્યવાહી નથી કરતી. તેની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓ દબાણ હટાવવા સુદ્ધાની પણ તસ્દી લેતા નથી અને જેને કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણાના ઉજા એપીએમસીમાં બીજા દિવસે પણ જીએસટી વિભાગના અધિકારીઓના ધામા જોવા મળ્યા. 45 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી. સ્ટેટ જીએસટી વિભાગે શુક્રવારે ઊંઝા શહેરમાં ધામા નાખ્યા હતા. દિવાળી બાદ હાથ ધરેલા સૌથી મોટા ઓપરેશનમાં 35થી 40 ટ્રાન્સપોર્ટ કંપની અને વેપારી પેઢી પર પાડેલા દરોડાની તપાસ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. બીજી બાજુ દરોડાની વાત વાયુવેગે ઊંઝા શહેરમાં પ્રસરી જતા વેપારીઓ દોડતા થયા હતા. જોકે કેટલી કરચોરી પકડાઈ એ બાબતે અધિકારીઓ હાલ કંઈ બોલવા તૈયાર નથી. તપાસ કાર્યવાહી હજુ 2 દિવસ ચાલે એવી શક્યતા છે. વેપારી પેઢી પર જીએસટી વિભાગની જુદી જુદી ટીમોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટાભાગની ટ્રાન્સપોર્ટ કંપનીઓને ત્યાં રેડ થઈ હતી. એક સાથે હાથ ધરેલી આટલી મોટી સંખ્યામાં રેડને લઈને જીએસટી વિભાગે મોડી રાત સુધી ફાઇલો તપાસી હતી. માર્કેટમાં પડેલા દરોડાથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. આગામી 2 દિવસમાં અન્ય કેટલી પેઢીઓ સામે તપાસ થાય છે તે પણ ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં કેટલીક જગ્યાઓ પર જીએસટીની રેડ પાડવામાં આવી છે, જેમાં 35 કરોડની અંદાજિત જીએસટી ચોરી સામે આવી છે. હાલ આ તમામ જગ્યાઓની તપાસ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં જીએસટી ચોરી ઝડપાઈ આવી છે અને તે પણ 1-2 કરોડની નહીં પરંતુ અદદ 35 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ છે. જીએસટી વિભાગના અધિકારીઓએ વરાછા વિસ્તારમાં અનેક પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી અને તેમાં આ મતબાર રકમની જીએસટી ચોરી ઝડપાઈ આવી છે. જે મામલે હાલ અધિકારીઓ વધુ તપાસ પણ કરી રહ્યા છે. આ મામલામાં જીએસટી વિભાગે પેઢીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં કૌભાંડની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે. જે મામલે પેઢીઓ ખોટા બિલ બનાવી કંપનીઓ દ્વારા આઈટીસી ક્રેડિટ મેળવી હતી. જીએસટી વિભાગે મોટા વરાછાના દશરથ ટ્રેડિંગ, સોલંકી એન્ટરપ્રાઇઝ, ચાવડા એન્ટરપ્રાઇઝ, રોયલ એન્ટરપ્રાઇઝ, પ્રફુલ એન્ટરપ્રાઇઝ, MM ટ્રેડર્સ સહિત અનેક પેઢીઓને સાસણમાં લીધા છે. જીએસટી વિભાગના દરોડા બાદ અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. જ્યારે સૂત્રોનું માનીને ચાલીએ તો આ રકમ હજુ પણ મોટી હોઈ શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈનો આપઘાતના મામલે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. ઘરેલું કંકાસના કારણે મહિલા પીએસઆઈએ આપઘાત કર્યો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. 33 વર્ષીય મહિલા પીએસઆઈ અમિતા જોશી ઉધના પોલીસ મથકની હદમાં આવેલી પટેલ નગર ચોકી ખાતે ફરજ બજાવતા હતા, જેમને શનિવારે પોતાની જ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીએ નાઇટ ડ્યુટી પરત ફરી બપોરે અંતિમ પગલું ભર્યું હતું, જેમાં ઘરેલું કંકાસમાં આપઘાત કર્યાની ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રોનું માનીને ચાલીએ તો પીએસઆઈના પતિ અન્ય સ્ત્રી જોડે સંબંધ હતા અને પત્નીએ વોટ્સએપ ચેટ પણ પકડી પાડ્યા હતા. તો પોલીસને મળેલી ડાયરીમાં પોતે જીવન અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખી જીવન ટૂંકાવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો જે છે ફાલસાવાડી સ્થિત 103 નંબરના ફ્લેટમાં પહોંચી ગયું હતું. ઉપરાંત એફએસએલની મદદથી તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મહિલા પીએસઆઈના પતિ સચિન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ ભજવે છે. આજરોજ મહિલા પીએસઆઈને સ્મીમેર હોસ્પિટલમાં સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સહિત પરિવારજનો અંતિમ યાત્રામાં જોડાયા પણ હતા. અશ્રુભીની આંખોથી લોકોએ વિદાય આપી હતી. અમદાવાદમાં ગાય ચોરીના પ્રયાસ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને તે જ ફરિયાદને આધારે જે વાયરલ વિડીયો છે તેને તપાસ કરીને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ છે અને નાઇટ પેટ્રોલિંગ પણ ચુસ્ત જોવા મળી રહ્યો છે. તેવામાં અમદાવાદના ખોખરા ખાતે ધીરજ હાઉસિંગમાં રાત્રિ કર્ફ્યુનો ફાયદો ઉઠાવી ગાય ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે, જેમાં તારીખ 4 ડિસેમ્બરના રોજ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સામે આવતા જ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાત્રિ કર્ફ્યુમાં કોઈ સામાન્ય વ્યક્તિને શહેરમાં ફરવાની મનાઈ છે. તેવામાં ગાયને ચોરી કરવાનો આ કિસ્સો સામે આવતા અનેક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે. ગાય ચોરીના વાયરલ થયેલા વિડીયોથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને તેવી માંગ ઉઠી છે કે પોલીસ જે નાઇટ પેટ્રોલિંગ કરે છે તેને ચુસ્ત કરવામાં આવે અને જે છે અપરાધીઓમાં ભય ફેલાયેલો રહે તેવા પ્રયાસ પણ કરવામાં આવે. ભારતના ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવાની માંગને કેન્દ્રીય રક્ષા મંત્રાલયે ફગાવી દીધી છે. સરકારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આને તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ સતત પ્રચાર પ્રસારમાં રહ્યું છે. તેને સેનામાંથી રિટાયર થયા બાદ પણ તેને ભાંગી નાખવું કે તેનું મ્યુઝિયમ બનાવવું તે મામલે અસમંજસ જોવા મળ્યું હતું. પરંતુ આખરે કેન્દ્રીય રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે અને INS વિરાટને મ્યુઝિયમ બનાવવાના માટે પરવાનગી આપી શકાય નહીં, જેથી તેને ભાંગી નાખવામાં આવશે. મુંબઈની એનવીટેક મરીન કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી. જોકે કોર્ટના આ પિટિશનનો નિકાલ એમ કહીને કરવામાં આવ્યો છે કે ખરીદનાર અને અંતિમ વેચનાર જો આ મામલે રાજી હોય તો કોર્ટને કાંઈ વાંધો નથી. જોકે કેન્દ્રીય રક્ષા મંત્રાલયે આ માંગને પણ ફગાવી દીધી છે. રક્ષા મંત્રાલય દ્વારા પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું છે કે જહાજને મ્યુઝિયમમાં ફેરવવાથી લોકોના જીવને જોખમ છે અને એટલે જ હવે આ જહાજને તોડી પાડવામાં જ ભલાઈ છે.